નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં દિવસે ને દિવસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે, તેવામાં ખાસ કરીને જુગારનું દૂષણ વધી રહ્યું છે। ત્યારે જુગાર રમવાના પણ જુગારીઓએ નવી તરકીબ અજમાવી છે અને કાપોદ્રા વિસ્તારમાં ધાર્મિક યંત્ર દ્વારા જુગાર રમતો હોવાનું સામે આવ્યું હતું। કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગાયત્રી સોસાયટીમાં આવેલી દુકાનમાં એચ.એસ. માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલી રહ્યો છે। ભાવિન ઓધવજી મોજીદ્રા તથા વિજય છગન ગોલાણીયા ભાડે જગ્યાએ રાખી જુગારધામ ચલાવતા હતા। આ જુગારધામ અનોખી રીતે ચલાવવામાં આવતું હતું। દુકાનમાં મશીનમાં ધાર્મિક યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી જુગાર રમનારની રકમ બદલ 9 ગણી રકમ આપવામાં આવતી હતી। દુકાનમાં રેડ કરી પોલીસે 24 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે જુગાર રમાડતા 2 ઓપરેટરો તથા 22 જુગાર રમવા આવેલા ઈસમોને રોકડા 80,000થી વધુની રકમ સાથે ઝડપી પાડ્યા હતા। આ સાથે પોલીસે યંત્રનું મશીન, કોમ્પ્યુટર સિસ્ટમ, કાર્ડ સ્કેનર, સિક્કાનું મશીન સહિત ધાતુના સિક્કા વગેરે મળી કુલ 2.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।